નજર કરીએ વિગતવાર સમાચાર પર। મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદ શહેરથી કે જ્યાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। જી હા, અમદાવાદ શહેરની વાત કરીએ તો વિરાટનગર બ્રિજ નીચેથી મર્સિડીઝ કારમાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો। આ ઘટનાને લઈને હાલ શહેરમાં ચકચાર મચી જવા પામી છે, સાથે જ લોકો નવાઈ પામી ગયા છે। મૃતક વ્યક્તિનું નામ હિંમત રૂડાણી હોવાનું સામે આવ્યું છે। તેઓ એક બિલ્ડર હતા, સાથે જ હિંમત પાટીદાર સમાજના અગ્રણી હોવાનું પણ સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં જ ઓઢવ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી તેમણે આ મામલે તપાસ હાથ ધરી છે। સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે હિંમતના મૃતદેહ પર ધારદાર હથિયારના નિશાનો મળી આવ્યા છે, જેથી આ સમગ્ર મામલે હવે એવી આશંકા સેવાઈ રહી છે કે હિંમતની હત્યા કરવામાં આવી છે। તો અમદાવાદ શહેર જે સૌથી સુરક્ષિત શહેર માનવામાં આવે છે, તે શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। વિરાટનગરમાં બિલ્ડરની હત્યા કરવામાં આવી છે। બ્રિજ નીચે પાર્ક કરેલી મર્સિડીઝ કારની ડેકીમાંથી મૃતદેહ મળ્યો છે। તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી। દેશના સૌથી સુરક્ષિત શહેરમાં હત્યારાઓ બેફામ બન્યા છે। આ દ્રશ્ય આપ જોઈ શકો છો। રાત્રિ દરમિયાન આ ઘટના સર્જાઈ છે। દેશના સૌથી સુરક્ષિત શહેર અમદાવાદની વાત કરીએ તો ત્યાં આ ચોંકાવનારી ઘટના બનવા પામી છે। તો વિરાટનગરમાં બિલ્ડરની હત્યા કરવામાં આવી છે અને પોતાની જ મર્સિડીઝ કારમાં તેઓની હત્યા થઈ હોવાનું સામે આવ્યું। બ્રિજ નીચે પાર્ક કરેલી ગાડીની ડેકીમાંથી મૃતદેહ મળી આવ્યો છે। તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યાને અંજામ આપવામાં આવ્યો છે। આ અંગે પોલીસે તપાસનો દોર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો બ્રિજ નીચે પાર્ક કરેલી ગાડીની ડેકીમાંથી મૃતદેહ મળ્યો હોવાનું સામે આવ્યું છે। તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યાને અંજામ આપવામાં આવ્યો। પોલીસે આ અંગે તપાસ તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વિરાટનગરમાં બિલ્ડરની હત્યા કરવામાં આવી। અમદાવાદ શહેર કે જેને સૌથી સુરક્ષિત શહેર માનવામાં આવે છે, ત્યાં હત્યારાઓ હવે બેફામ બન્યા છે। શહેરમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે। વિરાટનગરમાં બિલ્ડરની હત્યાને અંજામ આપવામાં આવ્યો। બ્રિજ નીચે પાર્ક કરેલી ગાડીની ડેકીમાંથી મૃતદેહ મળી આવ્યો છે। તો આ અંગે વાત કરવામાં આવે તો તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકવામાં આવ્યા અને હત્યાને અંજામ આપવામાં આવ્યો છે। પોલીસે તપાસનો દોર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગે વાત કરીએ તો મર્સિડીઝ કારની ડેકીમાંથી મૃતદેહ મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે। બ્રિજની નીચે પાર્ક કરેલી ગાડીમાંથી મૃતદેહ મળ્યો અને પોલીસે તપાસનો દોર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદ શહેરમાં એક ચોંકાવનારી ઘટના કે જ્યાં વિરાટનગરમાં બિલ્ડરની હત્યાને અંજામ આપવામાં આવ્યો છે। બ્રિજ નીચે પાર્ક કરેલી ગાડીની ડેકીમાંથી મૃતદેહ મળી આવ્યો અને હિંમતભાઈની હત્યા કરવામાં આવી છે। વધુ માહિતી સાથે અમારા સહયોગી આમીન પરમાર ઓનલાઈન પર જોડાઈ ગયા છે। આ અંગે વાત કરવામાં આવે તો આમીન, વિરાટનગરમાં આ ઘટના સર્જાઈ છે। અમદાવાદ શહેર કે જેને સૌથી સુરક્ષિત શહેર માનવામાં આવે છે, ત્યારે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો, તેને લઈને વધુ અપડેટ। જી કૃપા જણાવી દઉં કે સૌથી સુરક્ષિત શહેરનું જેને બિરુદ મળ્યું છે એવું અમદાવાદ શહેરમાં જે લુખ્ખા તત્વો બેફામ બનતા જોવા મળતા હોય છે ને તેની સાથે આ હત્યાઓની ઘટનાઓ પણ અવારનવાર અમદાવાદમાં બનતી જોવા મળી રહી છે। ત્યારે વાત કરવામાં આવે તો શનિવારના 10:11 ઓઢવ પોલીસને કોલ મળે છે અને એક હત્યાનો બનાવ અંગે માહિતી આપવામાં આવે છે કે જે વિરાટનગર બ્રિજની જે એક કારમાં મૃતદેહ છે તેની માહિતીને લઈને વિરાટનગર પોલીસ અને ઓઢવ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચે છે અને તપાસ કરે છે। ત્યારે પ્રાથમિક માહિતીમાં એવું જાણવા મળે છે કે જે આ વ્યક્તિ હતા જેનો મૃતદેહ મળ્યો છે તે હિંમતભાઈ રૂડાણી હોવાનું સામે આવ્યું છે અને એક બિલ્ડર હતા અને તેઓ પાટીદાર સમાજના અગ્રણી હતા। એટલે અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં હત્યાના બનાવો આડે દિન જોવા મળતા આવે છે। કૃપા, બિલકુલ, આ ઘટના કેટલા વાગે બની હતી અને
તેને લઈને વધુ મળતી જાણકારી. જી કૃપા જણાવી દો કે પોલીસને તો એવી માહિતી હતી કે કોલ પોલીસને 10:11 મળ્યો હતો અને તે બાદ આ સમગ્ર ઘટના પોલીસ સામે આવી અને તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને જે મૃતદેહ હતો તેનો કબજો મેળવ્યો અને મર્સરીઝ ડીકીમાંથી જે આ મૃતદેહ મળ્યો હતો, જે લાશ મળી અને તેનો કબજો મેળવી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક માહિતીમાં એ હિંમતભાઈ રૂડાણી તેમનું જે લાશ મળી છે તેમનું નામ છે અને તેઓ પાટીદાર સમાજના અગ્રણી અને બિલ્ડર હોવાનું સામે આવ્યું છે. કૃપા બિલકુલ, તો મર્સિડીઝ કાર કે જેઓની ગાડી હતી તેમાંથી જ તેની ડેકીમાંથી જ આ મૃતદેહ મળ્યો છે, તેની કઈ રીતે જાણ થઈ? પોલીસને કોલ દ્વારા જાણ થઈ અને પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે ડેકીમાંથી આ લાશ મળી આવી અને પોલીસ આ બાબતે અત્યારે તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં આ વિગતો સામે આવી છે અને આગળની તપાસ અત્યારે પોલીસ ચલાવી રહી છે. કૃપા જી, હિંમતભાઈ રૂડાણી જે એક પાટીદાર સમાજના અગ્રણી હતા અને બિલ્ડર હતા, શું આ હત્યાને તેઓના જે કોઈ પરિવારના કોઈ સભ્ય કે કોઈ અન્ય સામાજિક તત્વો દ્વારા અંજામ આપવામાં આવ્યો છે, તેને લઈને મળતી વધુ વિગતો? જી કૃપા, અત્યારે પ્રાથમિક તપાસમાં કે કોઈ પોલીસના એવા નિવેદન સામે નથી આવ્યું કે ચોક્કસ કોણે હત્યા કરી તેવું હજી કોઈ પણ તપાસ બહાર નથી આવી. આ બાબતે અત્યારે તપાસ ચાલુ છે અને તપાસ બાદ જ આપણે એનું જે કોને હત્યા કરીને આ હત્યારાઓ કોણ છે તે તપાસ બાદ જ સામે આવશે. કૃપા બિલકુલ, પરિવારજનોની કોઈ પ્રતિક્રિયા? પરિવારજનોની અત્યારે કોઈ પ્રતિક્રિયા નથી, પરંતુ આ ઘટનાને લઈને પરિવાર તો શોકમગ્ન છે. પોતાના જે વડીલને ગુમાવ્યો છે અને પોતાના મોભીને ગુમાવવાના કારણે અને આવી ચકચારી હત્યાને લઈને તેઓ પરિવાર તો શોકમગ્ન છે, પણ કોઈ પણ પ્રતિક્રિયા સામે નથી આવી. કૃપા જી બિલકુલ, આમીન, તમામ વિગતો બદલ આપનો આભાર.